બાઇન્ડિંગ માટે બેસનનો યુઝ કરીએ છીએ, તો પહેલાં 4 ટેબલસ્પૂન જેટલો આપણે એમાં બેસન એડ કરીશું. તો તમે ઈચ્છો તો 3 ટેબલસ્પૂન સુધી પણ બેસનનો યુઝ કરી શકો છો. અને પછી આપણે એમાં ક્રિસ્પી બને તે માટે ચાવલનો આટો નાખેલો છે, એટલે ચોખાનો લોટ. તે 2 ચમચી જેટલો મેં એડ કરેલો છે અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આપણે એને હાથેથી મિક્સ કરી લઈશું, જેથી એક ડુંગળીની પરાત ઉપર સરસ રીતે લેયર આવી જાય ચોખાના લોટ અને બેસનનું, અને ફ્રાય કરીએ ત્યારે એકદમ સુપર ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો જુઓ, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતનું. તો હવે આપણે આજે એમાં કુકિંગ સોડાનો યુઝ નથી કરવાના. આપણે આજે એમાં ગરમ 1 ચમચી તેલ એડ કરીશું. બીજી બાજુ પર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો મેં 1 ચમચી ગરમ તેલ આ ટાઈમે એડ કરેલું છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને ગરમ તેલમાં એને આપણે ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બાઇન્ડિંગ આવવું જોઈએ. તમે જોઈ શકો છો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં 1 બાય 1 એડ કરી દઈશું આપણા ભજીયા. તો આપણે ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી અને તેલ એક વખત ગરમ થઈ જવા દેવાનું. પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી દેવાની, એટલે કે લો નથી કરવાની, મીડિયમ હાઈ રાખવાની છે. પછી એના અંદર આ રીતે આપણે પકોડા અથવા ભજીયા આ રીતે પાડવાના છે.